સુરત શહેરમાં બેફામ દોડતા માટીના ભારે વાહન સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી। ચાલુ ટ્રકમાંથી ઉડતી માટીની રજકણના કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે, ત્યારે લસકણા પોલીસે માટી ભરેલી 8 ટ્રક જપ્ત કરી નિયમો તોડી માટી લઈને જતા ટ્રક સંચાલકોને આકરો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। સુરત કે જ્યાં ભારે વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે, સાથે જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ સાથે રહ્યા હતા। તેમના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી અને જે ટ્રક હતા રેતી ભરીને જતા ટ્રક લગભગ 8 જેટલી ટ્રક જપ્ત કરવામાં આવી છે અને ભારે દંડ તેમને ફટકારવામાં આવ્યો છે। 8 થી 10 ટ્રકો આવા માટી ભરેલા હેવી જે સાક્ષાત યમદૂત રોડ ઉપર ફરી રહ્યા હોય એવા લોકોને શાન ઠેકાણે લાવવા માટે એક્શન લેવામાં આવ્યા અને હજી પણ ધંધો કરે, રોડ ઉપર નીકળે એની સાથે એમને કોઈ વાંધો, આપણે એમને સપોર્ટ પણ કરીએ, પરંતુ માટીના કોઈ પણ ટ્રક રેતી, કપચી વગેરે લઈ જતા, ઈંટો વગેરે લઈ અને પૂર્ણ રીતે ઉપર પેક કરીને પછી જ રોડ ઉપર લઈ જવા જોઈએ। આ હંમેશના માટે ધ્યાન રાખવું જોઈએ અને જો ધ્યાન નહીં રાખે તો એમના ટ્રક વગેરે જપ્ત કરવામાં આવશે, કારણ કે ટુ વ્હીલ ગાડી લઈ જનારા પરિવારજનોની કોઈ સેફટી આમાં હોતી નથી। ક્યારેક એક્સિડન્ટ પણ થવાનો ભય રહે છે અને આવી માટી વગેરેથી સુરત રોડને પણ ગંદા કરે। માટે આજે આ એક્શન એમને સબક શીખવાડવા માટે, એમને સુધારવા માટે, નહીં સુધરો તો તમામ વ્યક્તિઓ પર આ પ્રકારના એક્શન લેવાશે, એ ચોક્કસની વાત છે।